નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં એક સરસ મજાના ટોપિક વિશે અભ્યાસ કરીશું, જેમાં ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. સૌપ્રથમ તેનો અર્થ અને તેના રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહની આકૃતિ સાથે સમજૂતી મેળવશું. તો આપણે જોઈએ રાષ્ટ્રીય આવકનો અર્થ. રાષ્ટ્રીય આવક એટલે આપણે સામાન્ય રીતે જોઈએ કે વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી જે કોઈ ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય. આપણે એક ઉદાહરણ લઈએ કે દેશમાં વર્ષ દરમિયાન ઉદ્યોગ, સેવા અને કૃષિ એટલે કે ખેતી, ઉદ્યોગ અને સેવા એ ત્રણ ક્ષેત્રમાંથી 128 લાખ કરોડનું ઉત્પાદન થાય છે. તો એ ઉત્પાદન છે એ શું થશે? એ ઉત્પાદન છે એ આ ત્રણ ક્ષેત્રમાંથી ઉત્પાદન થાય છે અને આ એ દેશનું નાણાકીય મૂલ્ય છે વર્ષ દરમિયાનનું. આખા વર્ષ દરમિયાન આ ત્રણ ક્ષેત્રમાંથી આટલું ઉત્પાદન થાય છે. તો આપણે જોઈએ કે દેશમાં ખેતીમાંથી, ઉદ્યોગમાંથી અને સેવામાંથી આ ત્રણ ક્ષેત્ર છે. ત્રણ ક્ષેત્રમાંથી ઉત્પાદન અલગ અલગ થશે, પરંતુ ત્રણનું એક મૂલ્ય છે કે નાણાકીય મૂલ્ય. એટલે કે ત્રણના સરવાળો કરતા જે મૂલ્ય આવશે એ નાણાકીય મૂલ્ય છે. એ મૂલ્યના આધારે દેશની રાષ્ટ્રીય આવક નક્કી થશે. તો આપણે આગળ જોઈએ કે રાષ્ટ્રીય આવકનો અર્થ જોઈએ. તો ત્યારબાદ હવે આપણે અર્થતંત્ર જોઈએ. અર્થતંત્રના એમ ઘણા બધા પ્રકાર પાડવામાં આવે છે, પરંતુ અર્થતંત્રના ઘણા બધા પ્રકારમાંથી બે પ્રકાર મુખ્ય છે. એક છે ખુલ્લું અર્થતંત્ર અને બીજું છે અલિપ્ત અર્થતંત્ર. તો આપણે બંનેની પહેલા સામાન્ય માહિતી મેળવીશું. ખુલ્લું અર્થતંત્ર એટલે કે જેમાં જે સમગ્ર વિશ્વના દેશો સાથે સંકળાયેલું હોય. ખુલ્લું અર્થતંત્ર છે એ અર્થતંત્ર કેવું હશે કે જે સમગ્ર વિશ્વના દેશો સાથે સંકળાયેલો હશે, એટલે કે જોડાયેલો હશે. પછી આયાત નિકાસ કરવામાં હોય કે પછી કોઈ પણ આર્થિક વ્યવહારો કરવા માટે એ વિશ્વના બધા દેશો સાથે સંકળાયેલું હશે. ત્યાર પછી છે વિશ્વ વેપાર કરતું હશે. ખુલ્લું અર્થતંત્ર છે એ અર્થતંત્ર કેવું હશે કે વિશ્વ વેપાર કરતું હશે. કે આપણે જોઈએ છે આપણો ભારત દેશ છે. આપણા ભારત દેશમાંથી એવી ઘણી બધી વસ્તુઓ છે. મરી મસાલાઓ છે, સુતરાઉ કાપડ છે, મલમલના ઢાંચા છે. આ બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓને આપણે અન્ય દેશમાં નિકાસ કરીએ છીએ. તો વિશ્વ વેપાર થયો એટલે આપણે આપણા દેશમાંથી અન્ય દેશમાં એની નિકાસ કરીએ છીએ અને આપણે અન્ય દેશમાંથી અન્ય વસ્તુઓ આપણા દેશમાં મંગાવીએ છીએ. એટલે કે આપણે વિશ્વ વેપાર કરીએ છીએ. ત્યારબાદ છે વર્તમાન સમયમાં વિશ્વમાં મોટાભાગના દેશો આવું અર્થતંત્ર ધરાવે છે. આપણે જોઈએ કે આવું અર્થતંત્ર એટલે કે ખુલ્લું અર્થતંત્ર. ખુલ્લું અર્થતંત્રમાં આપણે પહેલો જ મુદ્દો જોયો કે સમગ્ર વિશ્વ સાથે સંકળાયેલું હોય છે. તો આવું અર્થતંત્ર એટલે વર્તમાન સમયમાં એટલે આજના સમયમાં મોસ્ટ ઓફલી બધા જ વિશ્વના દેશો આવું અર્થતંત્ર ધરાવે છે. એટલે કે ખુલ્લું અર્થતંત્ર બધા દેશો એટલે કે એક આપણે જોઈએ છે આપણો ભારત દેશ પણ આવું ખુલ્લું અર્થતંત્ર ધરાવે છે. એટલે આપણા ભારત દેશમાંથી અન્ય દેશમાં આપણે આયાત નિકાસ કરીએ છીએ. એટલે મોટા ભાગના દેશો ખુલ્લું અર્થતંત્ર ધરાવે છે. ત્યારબાદ છે અન્ય દેશો સાથે આયાત નિકાસ સાથે સંકળાયેલું છે. આપણે પહેલા જ જોયું કે આપણો ભારત દેશ છે. આપણા ભારત દેશમાંની એવી કેટલી ઘણી સુપ્રસિદ્ધ વસ્તુઓ છે, જેમ કે મરી મસાલા, ઢાંચાના મલમલ, પાટણના પટોળા, આવી ઘણી વસ્તુઓ છે જે આપણે આ દેશમાંથી અન્ય દેશોમાં આયાત નિકાસ કરીએ છીએ. તે જ રીતે આપણે ચાઇનામાંથી, ઇંગ્લેન્ડ, અમેરિકા એવા ઘણા દેશો છે જેમાંથી આપણે ત્યાંની વસ્તુઓ આપણા દેશમાં મંગાવીએ છીએ. એટલે કે અન્ય દેશો સાથે આપણે શું કરીએ છીએ? આયાત નિકાસ સાથે સંકળાયેલા છે. આ સારી વાત થઈ ખુલ્લું અર્થતંત્ર. હવે ખુલ્લું અર્થતંત્ર છે એના જ વિરુદ્ધમાં અલિપ્ત અર્થતંત્ર. ખુલ્લું અર્થતંત્ર જે રીતેનું છે એનાથી વિરુદ્ધ દિશાનું છે કે અલિપ્ત અર્થતંત્ર. અલિપ્ત અર્થતંત્ર એ વિશ્વ વેપાર
વિદેશ વેપાર ન હોય, જે અર્થતંત્રમાં વિદેશ વેપાર ન થતો હોય, એટલે કે આયાત નિકાસ ન થતી હોય, અન્ય દેશમાંથી આપણે કોઈ વસ્તુ ન મંગાવતા હોય, આપણા દેશની આપણે કોઈ વસ્તુ અન્ય દેશમાં ન મોકલતા હોય, તો આ શું થયું? અલિપ્ત અર્થતંત્ર. અલિપ્ત એટલે જેને આપણે વિદેશ વેપાર ન હોય, ત્યારબાદ અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો પણ ન હોય, અન્ય દેશો સાથે આર્થિક વ્યવહાર નહીં, જે અર્થતંત્રમાં અન્ય દેશો સાથેના આર્થિક વ્યવહારો ન હોય તો તેને શું કહેવાશે? અલિપ્ત અર્થતંત્ર. આયાત નિકાસ ન હોય, આપણે જોયું આના તદ્દન વિરુદ્ધ દિશામાં ખુલ્લું અર્થતંત્ર, એમાં શું હોય છે? આયાત નિકાસ હોય છે, અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો હોય છે, જ્યારે આમાં અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો હોતા નથી અને આયાત નિકાસ પણ હોતી નથી. આવું અર્થતંત્ર કેવું છે? સ્વાવલંબી અર્થતંત્ર છે. એટલે કે આ અર્થતંત્ર અલિપ્ત અર્થતંત્ર છે એ સ્વાવલંબી છે, બીજા પર નિર્ભર રહેતું નથી. આપણે આજે અલિપ્ત અર્થતંત્ર વિશે અભ્યાસ કરવાનો છે. એટલે અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. આપણે ખુલ્લા અર્થતંત્રની તો માત્ર માહિતી મેળવી છે, જ્યારે અલિપ્ત અર્થતંત્રનો વિગતે ચર્ચા કરવાની છે. તો અલિપ્ત અર્થતંત્રમાં બે જ પક્ષકારો હોય છે. અલિપ્ત અર્થતંત્ર છે એમાં બે પક્ષકાર હોય છે, એટલે કે બે ક્ષેત્ર હોય છે, બે ક્ષેત્રો સંકળાયેલા હોય છે. જેમાં પહેલું છે ધંધાદારી પેઢી, અને બીજું છે સાધન માલિકો. ધંધાદારી પેઢી અને સાધન માલિકો એટલે કે કુટુંબો, આ બે પક્ષકારો દ્વારા જ આ અર્થતંત્ર સંકળાયેલું છે. ધંધાદારી પેઢી છે તે વસ્તુનું ઉત્પાદન કરે છે, જ્યારે કુટુંબો છે એ ધંધાદારી પેઢી દ્વારા વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે, જ્યારે કુટુંબો દ્વારા ઉત્પાદનના સાધનો કયા કયા છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો ઉત્પાદનના સાધન માલિકો એટલે કે કુટુંબો પાસે છે. તો આપણે આના અંતર્ગત આખો ચક્રાકાર પ્રવાહ જોવાનો છે. તો આપણે જોઈએ ઉત્પાદનના દર્શાવવામાં આવ્યું છે ઉત્પાદક એકમો એટલે કે પેઢીઓ, જ્યારે બીજું છે સાધન માલિકો એટલે કે કુટુંબો. આ બે પક્ષો જ ઉત્પાદક એકમો અને સામે પણ છે ઉત્પાદન માલિકો એટલે કે કુટુંબો છે. તો ઉત્પાદક એકમો છે એને કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે, તો એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે એને ઉત્પાદનના 4 સાધનોની જરૂર પડે છે. કયા કયા 4 સાધનો? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ 4 સાધનોની જરૂર પડે છે. એ 4 સાધનો કોની પાસે છે? કુટુંબો પાસે છે. તો કુટુંબો પાસેથી ઉત્પાદનના 4 સાધનો માંગશે. કોણ માંગશે? પેઢીઓ. તો એ કોઈ વસ્તુ આપણે ખરીદીએ બજારમાં, તો એના બદલામાં આપણે કંઈ ચૂકવવું તો પડે ને. તો એ જ પ્રમાણે ઉત્પાદનના આ 4 સાધનો છે, આ 4 સાધનો ખરીદશે અને 4 સાધનોના બદલામાં એ શું ચૂકવશે? જમીનના બદલામાં ભાડું, મૂડીના બદલામાં વ્યાજ, શ્રમના બદલામાં વેતન અને નિયોજકને નફો. આમ વળતરના સ્વરૂપે આ 4 વસ્તુઓ ચૂકવણી કરશે. પેઢીઓ કુટુંબોને કરશે. તો કુટુંબોને શું થશે? તેની આવક થશે. તો આપણે જોઈએ કે નાણાંનો પ્રવાહ છે એ કોની તરફ જશે? પેઢીઓ તરફથી કુટુંબો તરફ. એટલે વસ્તુઓ પેઢીઓ છે એ આ 4 સાધનોના બદલામાં કુટુંબોને નફો, વ્યાજ, વેતન અને ભાડું આ રીતે ચૂકવણી કરશે. તે જ પ્રમાણે આપણે જોઈએ બીજી બાજુ કે ઉત્પાદક એકમો છે એ 4 સાધનોને ખરીદે છે. 4 સાધનો ખરીદે છે, એ 4 સાધનો દ્વારા એ વસ્તુનું ઉત્પાદન કરશે. આપણે જોઈએ કે આપણા ખેતરમાં ખેડૂત છે તો એ ખેડૂતે કપાસ વાવે છે. તો એ કપાસ છે તો કપાસ વાવશે,
એને કાઢશે અને એ કાઢીને કોને આપશે? એ બજારમાં વેચવા માટે એ જીમમાં કાં તો ઉદ્યોગમાં આપશે, કોઈ વેપારીને આપશે. તો એ વેપારી છે એ ઉદ્યોગમાં આપશે, ઉદ્યોગ કે ફેક્ટરીમાં આપશે. તો એ કપાસ છે એ કેવો થયો? કાચો માલ થયો. કાચો માલ છે એને એ સારી રીતે બનાવી એને એની કોઈ વસ્તુ તૈયાર કરશે, કપડાં છે, ચારસા છે, ગાદલા છે, એવી વસ્તુઓ તૈયાર કરશે અને એ તૈયાર કરેલી વસ્તુઓ ક્યાં મૂકશે? બજારમાં વેચવા મૂકશે. તો ઉત્પાદક એકમો છે એટલે કે પેઢીઓ છે એ વસ્તુનું ઉત્પાદન કરીને વસ્તુ એટલે કે વસ્તુ અને સેવાનું તૈયાર કરીને એ બજારમાં મૂકશે. તો બજારમાં કોણ છે? કુટુંબો છે. તો આ કુટુંબો છે તે કુટુંબો આ વસ્તુની ખરીદી કરશે અને ખરીદી કરશે એટલે એને શું ચૂકવવું પડશે? ચૂકવણી કરવી પડશે. શાની? નાણાંની. એટલે કુટુંબો આ વસ્તુનું અને સેવાનું ખરીદી કરી એના બદલામાં એ નાણાં ચૂકવશે. કોને ચૂકવશે? પેઢીઓને. તો કુટુંબોનું શું થશે? ખર્ચ થશે અને ઉત્પાદક એકમોની આવક થશે એટલે કે પેઢીઓની આવક થશે. તો આપણે પહેલા સ્ટેપમાં જોયું હતું કે પેઢીઓનો ખર્ચ થતો હતો અને જ્યારે સાધન માલિકો એટલે નાણાંનો પ્રવાહ એ પેઢીઓ તરફથી કુટુંબો તરફ થાય. તે જ પ્રમાણે આપણે બીજી બાજુ જોઈએ તો પેઢીઓ ઉત્પાદન કરીને કુટુંબોને વસ્તુ અને સેવાઓ આપે છે અને એ વસ્તુ અને સેવાઓના બદલામાં એ નાણાંની ચૂકવણી કરે છે. તો ખર્ચ એટલે કે કુટુંબોનો ખર્ચ થાય છે અને પેઢીઓનો આવક થાય છે. આમ રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ છે એ સતત ને સતત અવિરતપણે ચાલ્યા જ કરે છે, અટક્યા વગર ચાલ્યા જ કરે છે. આમ અનેક અર્થતંત્રમાં આ બે પક્ષકારો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમને અનેક અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ એ પરીક્ષામાં 5 માર્ક્સનો પૂછાશે.